હલો ભાઈ, દરવાજો બરવાજો બંધ કરો. લાયો બધા ઇયરફોન. કાનમાં બધા ડીટિયા ભરાવો. હાલો ફટાફટ ફટાફટ ફટાફટ. જલ્દી. કોઈ મારું લાઈવ નાના છોકરા જોડે ન જોતા, પછી કેતા નહીં કીર્તિબેન ફેમિલી હારે બેઠા હોય ને તમારો વિડીયો ખોલાતો નથી મારા વાલા. હાલો તમારે ની માને વરસાવી નાખવું. વરસાદ આવો આવો દંડળે નાખવાના છે. બોલાવો લંડ ફકીર ને, જે ગામો ગામ ફકીરી કરે છે માદર ચોદ ને. બોલાવો લાઈવ માં. હાલો ભોસડી ના ને લંડ ફકીર. એ કીર્તિ, હું તને જ કહું છું. એ કીર્તિ સાંભળો મિત્રો, હું શું કહું છું સાંભળો. અરે લોડા લંડ ફકીર પિત્તળિયા, હે ગળામાં ખોટા ઘરેડા પેડીને મૂછો ને તાવ વારા વારા ભોસડી નો આમ કરે. આમ અરે લોડા મરદ માળા ને ઘડીએ વળીએ મૂછો ન ઓડવાની હોય મારા વાલા. ઘડીએ વળીએ મૂછો ઓડવાની જરૂર ન હોય. તા તો ભોસડી નો આમ કરે. માં ચોદામણો બેનું ચોદામણો તારી મને ચોદા લંડ મારીનો. લંડ ફકીર જે ગામો ગામ ફકીરી કરવા નીકળ્યો છે, તો સાંભળો મારા વાલીડાઓ, અહીંથી સ્ટાર્ટ કરો. ઉભા રહો, વિડિયો ખોલીને બોલું તો મજા આવે. લંડ ફકીર તું રે. એ લંડ ફકીર ઘડીક રે હો, વિડિયો ગોતું છું. મારા બેટા ભોસડીના લઈ આયેલા છે લંડ ફકીરો. હાલે તો તમે જોયો જ હશે. મેં તમને કીધું તું આમાં મળતો નથી, ગેલેરીમાં હમણાં ગોતવો પડશે. એટલે પહેલા પ્રથમ તો આ લંડ ફકીરે એવું સ્ટાર્ટ કર્યું કે હું હરેક માલધારી સમાજને આ કીર્તિના ઉપર આમ કહેવાય ને, કીર્તિના ઉપર આમ પ્રકોપ કરીને ઊભો કરું. હવે લંડ ફકીર તારી માને ચોદે લંડ મારીના બેન વેચીને ડાળિયા ખાનારા હે ભોસડીના પીકી ચોદેલના તો સાંભળ. હવે સાવરકુંડલાના ગામનો જે અવાડા તોયડાની વાત કરતો તો ને આ માદર ચોદ, એનો હકીકત. અરે ભોસડીના તારા બે ત્રણ પેડિયાને ઊભો રાખીને વિડીયોની માં શું ચોદેસ હે કીર્તિ પટેલના નામે પૈસા કમાવા છે. પણ હું આજે ભોસડીનો પોગી ન વડે એટલે હે માલધારી સમાજ આવો, હે ગઢવી સમાજ આવો, હે બ્રાહ્મણ સમાજ એ આવો બધા આવો. બતાવું મારો કોઈ સમાજ હારે ઝઘડો નથી હોતો. એટલે એ લંડ ફકીર સમાજને ઉશ્કેરવાનું રહેવા દેજે. મારો ઝઘડો વ્યક્તિ સાથે હોય છે. ઓ લોડા ગાનમાં તાકાત હોય તો બાજવા દીકરાય, પછી સમાજને ઊભો ન કરાય કે આવો આવો આવો. હું મરદ બોલું, મરદ બાદશાહ બોલું. મરદ તારી માનો પિક્કો મરદ, પિક્કો મરદ. મે ભોસડીના આહિર સમાજે બેન દીકરીઓ માથે માથા દીધા છે. પેલા તો તારે નામની આઈડી માંથી છે ને યદુવંશી ક્ષત્રિય કાઢી નાખ. ભોસડીના વગર કારણોસર લઈ હાઈલો છે. હું એમ નથી કહેતી તમે સપોર્ટ ન આપો, તમે તમારા ભંગારને સપોર્ટ આપો તો તમારા ભંગારની પક્ષમાં ઊભું રહેવાય. હો ગામો ગામ લંડ ફકીરી કરવાનો નીકળે, લંડ ફકીરી. પણ તું 2 રૂપિયા વાળો દાડિયો શું લંડ ફકીર, 2 રૂપિયા વાળો દાડિયો. હવે માલધારી સમાજને આને કઈ રીતના ઉશ્કેર્યો. હવે તો ભોળું વરણ છે બરાબર. એને એમ કીધું કે આને માલધારી સમાજની હાયો લાગશે, હાયો. આને અહીંયા કણે અવાડા તોડાઈ નાખ્યા. તારી માનો પિક્કો મે તોડાવ્યા. હે તારી માનો પિક્કો ફાટ્યો મે તોડાવ્યા ભોસડીના. હવે સાંભળજો બધાય, ઈ અવાડા ઓલરેડી આખા ગામે જ્યારે વિરોધ કર્યો ત્યારે અવાડા ઓલરેડી પહેલા તૂટી ગયા હતા.
ગામે જ્યારે વિરોધ કર્યો ને ત્યારે અવાડા ઓલરેડી પેલા તૂટી ગયા તા માદર ચોથ. અને તું મારું નામ જોડીને માલધારી સમાજને એવું કહેશ કે આ કીર્તિ પટેલે ગાયો માટે ઓલા અવેડા બંધાવ્યા તો તોડાઈ નાખ્યા. તારી માને ચોદે લંડ મારી ના તારું ક્યાંય હારું નહીં થાય. ખોટે ખોટો પોતે બોગી ન વળે એટલે માલધારી સમાજને લાવ્યો. પણ જો ભાઈ આખા ગામે વિરોધ કર્યો તો ઈ ગૌચરની જગ્યા હતી. 5 અવાડા બાંધીને આ ભાઈએ એના જે ફાર્મ બનાવ્યું હતું ને ફાર્મ ઈ 100 પીસના ખાલી 5 અવાડા બનાવી દીધા હતા. અને અહીંયા વંડો વાળી લીધો તો અને આખા ગામે વિરોધ કર્યો તો. ઈ બધી વાત મારી પાસે આવી બરાબર. પછી કીર્તિ પટેલ માર્કેટમાં આવી અને અવાડા તો પેલા તૂટી ગયા હતા. અવાડા પેલા તૂટી ગયા હતા તો તમે મારું નામ કેમ જોડો છો લંડ ફકીર? એ લંડ ફકીર હવે સાંભળ. તું તારા ગળામાં જ્યાં ચેન પહેરેસ ને લોગો બતાય. એનો લોગો બતાય. લંડ ફકીર પિત્તડિયા. લંડ ફકીર તું તારા ગળામાં જ્યાં ચેન પહેરીને આમ ચાંદલા કરી નીકળેસ ને ભોસડીના તો આખા ગામો ગામ તું લંડ ફકીરી કરવા જાસ ને ગામો ગામ લંડ ફકીરી. તો એકવાર તારું આ પિત્તડિયું હોનું તો બતાય બધાને. ભોસડીના કઈ કામ ધંધો તો છે ને લુખા તારી પાસે. આ કીર્તિ પટેલ નું માંડ આવ્યું તે તો હાલો હાલો થોડો કમાઈ લે. જે આપ્યો આ ભંગારભાઈ જે આપે લાવો તારા માનો પિક્કો દે તને ચુત્ત મારી ના. તારા નામ પાછળથી આહિરનો દીકરો કહી દી બેન દીકરીને ખોટી રીતના મેં તમારો ચાડો કર્યો હોય ને તો તમારે હોવાર કરવાનો હોય. પણ વગર કારણોસર મારી મેટર આની જોડે છે. હું તને એમ કહું છું તાર સાથ અપાય ના નથી. તારે એ લંડ ફકીર તારે તારા ભંગારને સાથ અપાય એમાંય ના નથી લંડ ફકીર. પણ સાથ એવી રીતના અપાય બરાબર. તારે મને કેવું તો આ શબ્દોમાં કહેવાય કે બનાવે ને બધા બનાવે જ છે કે ભાઈ તારી કેટલી સંડાસ બનાવવાની તાકાત નથી તું મારા ભગવાનનો વિરોધ ન કર ને ભાઈ. આવા વિડીયો બનાય તા તો માદર ચોદ લંડ ફકીર અને તારી બેન રોજ હાંજ પડતા 17 ના લોલીપોપ હુપ કરતી ખાવા જશે. એનું કરને આ ભોસડીના આ દરબાર આ બાપુ આ વાલા તારી બેનને લોલીપોપ ખવડાવી તો લાઈ નાખી. એનું કર જા. એ લંડ ફકીર તારી બેનને આખા લોલીપોપ ઘરાવે એનું કર. અને પાછો કે કીર્તિની બેનનું ગોલા ખાવા હાલે તારી બાનો પીકો માં ચોદામણા. હું હાથી વાતો ઊભો કરે ભોસડીના. આવ સુરેન્દ્રનગરમાં પૂછ રિવ્યુ તારી માને ચોદે લંડ મારીના. એટલે કીર્તિ પટેલ અમથા નથી કેતી છાતી ઠોકીને ભોસડીના કે લઈ આવો જા તમારી ગાનમાં તાકાત હોય તો. અને આ ભોસડીનો લંડ ફકીર મેં ઓલા મૂક્યું તો કે ઈ તો દેરાણી જેઠાણી નો ઝઘડો. કીર્તિ તને જ કહું છું એ કીર્તિ એ તોડ બાદ તારી માનો પીકો તોડ્યો કોઈનો? મેં તારી માનો પીકો ફાડી નાખ્યો હોય તો કે તોડ કર્યો? તારી માનો પીકો ફાડ્યો પીકો તોડ્યો ભોસડીના. મેં તારી માનો પીકો ફાડી નાખ્યો ગપા ગપ કરીને ફાડી નાખ્યો તારી માનો પીકો ભોસડીના. નીકળી જ પડ્યો છું મૂછોના વળ દઈને. અરે તમારે તો આમ જીગર એની માને તમારે તો આખા ગુજરાતને ધન્ય લેવો જોઈએ કે ઓહો આ કીર્તિ પટેલ એકલી અને હાવે આટલા બધા નામર્દ બંગડી પહેરેલા નામર્દ કહેવાય આને. કે હું શું સચ્ચાઈની લડત લડું છું, હું શું સારું કરવા માંગુ છું એને અભણોને જોવું નથી. અને માં ચોદામણાઓ તમારે કોકની માયુને ગાળો દેવી હોય ને તો ગાંડમાં તાકાત તમારી માયુને ખવડાવવાની રાખજો. અને તારમ જો તારી બેન જે બાપુનો લોલીપોપ ચાટવા જઈ તારી બેન તારી બેનને કે તારા પુરાવા પડ્યા છે ભોસડીના. કીર્તિ પટેલ પુરાવા સાથે વાત કરે તું તો તારી મનગમતી વાતો કરે. હો ભોસડીના મન ફાવે એવી વાત તો ગમે એવી થાય પણ પુરાવા સાથે હો બેટા. હો તારી બેનને પૂછે કે બાપુનો લોલીપોપ લેતી હતી હું કરી લંડ ફકીર તારી બેનનું કરજા. તમે કોકની બેનુને ગાળો દો ને તો તમારે ગાળો ખાવી પડે. અને તું આહિરનું બીજ નથી કેમ કે આહિર કુળમાં બેનું દીકરીઓ માટે માથા દીધા છે. અને હાલ ભડવા નફાવટ તારા મોઢામાં ગાળો શોભે. લંડ ફકીરને મારે એટલું કેવું છે કે હા હું તારી દુશ્મન હોય અને તું મને જો ગાળો દેતો હોય ને મેં તને ગાળો દીધી હોય તો તારે વટથી મને ગાળો દેવાય જા. એમાં ના નથી. પણ લંડ ફકીર તારે તારી કમાણી કરવા મફતના પૈસા ભેગા કરવા આની કરતા
સમાજમાં ભીખ માંગ કોટોડો લઈને કે મારે જરૂર છે, કોકની બેનો દીકરીઓને ગાળો લઈ લઈને પૈસા ન કમાવાય ભોસડી ના. હે તા તો લે રેકોર્ડિંગ, અરે તારી માનો પીકો મારે આખું રેકોર્ડિંગ મૂક ને, અસલ મરદનો ફાડ્યો હોય તો મૂક. તું તો મૂછો વાળો મરદ છું ને, તો મૂછો વગરનો મરદ છે હોય ની માને. હા એટલે કરતો હોય ની કરજે. અને ઓલો ગીરમાંથી હુપ હુપ એને મારે એટલું કે ભોસડીના હંગી નો જતો માં ચોદામણા, હંગી નો જતો ભોસડીના તું. અને તારા તમારા એને આ ભગવાનભાઈને હવે કયો કે ઘર બનાવે, જલ્દી ફટાફટ ઘર બનાવે. અને તારા ભંગારને કે મને અમેરિકાની ટિકિટ ફળવી દે. ઓ લંડ ફકીર કે તારા ભંગારને મને અમેરિકાની ટિકિટ ફળવી દે. અને એવું નહીં માનતા હો, હલકામાં ના લેતા હે માદર ચોદો, હલકામાં ના લેતા. ભોસડી ના તમને એમ કે કીર્તિ ખાલી બોલે જ છે, બાકી કઈ નહીં કરી બતાવે એમ. વાર લાગે, વાર. સમય સાથે બધો જવાબ મળે, બધી પ્રોસેસ ચાલુ જ છે. ઓકે લંડ ફકીર, જ્યારે તને કીધું તું ને કે કીર્તિ પટેલ સાચી સાબિત થાય તો લંડ ફકીર મારું જોડું મોઢામાં લેશે અને મારા પગનું તળિયું ચાટશે. આ લંડ ફકીરને ચેલેન્જ છે કે ભોસડીના જેદી આ કીર્તિ પટેલ સાચી પડી ત્યારે તારે મારું ચપલું તારા મોઢામાં લેવાનું છે અને જો આ તળિયું ચાટવાનું છે. તળિયું, ઓકે, આ તળિયું ચાટવાનું છે. શું કરવાનું છે? મારું તળિયું ચાટવાનું છે. અને જો હું ખોટી પડી ને તો લોડા તાર કેવું નહીં પડે, હું ખુદ આવી જઈશ. તારું જોડું મારે મોઢામાં લેવાનું, બરાબર? આજે પાછા કે હું ગઢવી સમાજને કહું છું, હું બ્રાહ્મણ સમાજને કહું છું, જ્યારે કોકના લોડા લેવા જાય તે સમાજને પૂછી નથી જાતી. હા, સમાજને પૂછી નથી જાતી, ત્યાં સમાજ આવે બચાવો બચાવો. એટલે હજુ કહું છું કે મારો ઝઘડો વ્યક્તિ સાથે હોય છે, કોઈ સમાજ સાથે નહીં, બરાબર? આખા કાઠી સમાજને ખબર છે કે આ કીર્તિએ જ્યારે આ કાચિંડાએ સપોર્ટ નતો આપ્યો ત્યારે આ કીર્તિએ સપોર્ટ આપ્યો તો. અને કીર્તિ હરેક 18 વર્ષની બેનું દીકરી, 18 વર્ષની બેનું દીકરીઓ માટે અવાજ ઉપાડે છે. હે લંડ ફકીર, ત્યારે ઈકડતો જ મૂછોને તાવ દઈ દઈને કોઈ પણ દીકરીને ન્યાય નથી મળતો ત્યારે લોડા તો ક્યાં તારી માં ચોદ આવે, ચૂત મારીને તારી માને ચોદતો હોય શું ભોસડીના લંડ ફકીર? હે બહુ મૂછોના વળ દેશ ને આવતો જ રે. હા આવતો જ રે, આવતો જ રે. ભોસડીના મારો પ્રકોપ જોઈને મૂત્રી ના જતો, મૂત્રી. હો માંડ માંડ બૈરું મળ્યું છે, હાચે લોડા માંડ માંડ તારું ઘર ગયણું થયું છે. હાચે લોડા ભોસડીના આખા ગામના લઈને તો તારું બૈરું મળ્યું તને. એટલે હાચાય એને હાચાવ ભોસડીના. અને તને બહુ શોખ છે ને તો થઈ જાય તમારે, હાલ થઈ જાય. અને ભોસડીના લંડ ફકીરી આખા ગામોમાં કરવા નીકળે. મારે પબ્લિકને ખાલી એટલું કહેવું છે કે તમે, હું નથી કહેતી તમે સપોર્ટ ન આપો, ઈ ભંગારને સપોર્ટ આપો. જેટલા લોકોના આંખની અંદર ઉલટા ચશ્મા છે તો હું તમને કોઈને કઈ કહેતી નથી, તમે સપોર્ટ આપો અને સપોર્ટ આપવો જોઈએ. કેમ કે અમુક એવા કામ તમને દેખાતા હોય કે એક ઘર બનાવીને 10 ઘરના પૈસા લઈ લીધા હોય, ઈ તમને મારા વાલા ખબર નથી હોતી, ઈ તમને ખબર નથી હોતી. અને આ અમુક ભોસડીના મને ફોન કરીને એમ કે જે દાન આપી એને પડી નથી ને તને શું પડી છે? તારી માને ચોદે લંડ મારીના આ પ્રૂફ તારી માં મોકલે છે, આ પ્રૂફ તારો બાપ મોકલે છે. ભોસડીના કોઈ મારા સપોર્ટમાં નથી ઊભું તો હે તારો બાપ મોકલે છે ચોઈદાવ. આ પ્રૂફ મને કોણ મોકલે? ભોસડીના હે લંડ ફકીરો. હાલી છૂટા છે ભગવાન. તમારા ભગવાનને એટલી તાકાત હતી કે હું કોઈ લુખાને જવાબ દેવા માંગતો નથી તો એને કેવડા કાચિંડાને કેમ મોકલો તો? ઓલા સાહિત્ય